ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રી અને એમના જિલ્લા પ્રમુખ સહિતના લોકોએ મનપામાં જે રીતે જાહેરાત કરી કે વેરા વધારાને ઘટાડવામાં આવ્યો છે, ત્યારબાદ એની ખરાઈ કરવા અને સત્ય હકીકત શું છે એ જાણવા આજે અમે મ્યુનિસિપાલિટી કમિશનર સાહેબને આવેદન શુભેચ્છા આપવા આવ્યા હતા. એમને શુભેચ્છા પણ આપી, એમની સાથે અમારી વાતચીત પણ થઈ. ત્યારે ઓફિશિયલી એમનું કહેવાનું એમ થાય છે કે વેરો સ્થગિત કરવામાં આવ્યો છે, પરંતુ આવી કોઈ અધિકારિક જાહેરાત કરવામાં આવી નથી. ગઈકાલે એમણે જે જાહેરાત કરી છે પ્રેસ નોટ આપીને કે મ્યુનિસિપલ કમિશનર સાહેબ એમાં સહી કરીને એમ કહે છે કે વેરો ઘટી ગયા, મતલબ સ્થગિત થઈ ગયો છે. એ અંગે મેં જ્યારે પૂછ્યું કે ભાઈ આ તમે ક્યારે કર્યું અને અમને બધાને કેમ ના જણાવ્યું, ત્યારે એણે એમ કીધું કે અમે તો ક્યારનું આ કરી દીધું છે. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી લોકોને ગુમરાહ કરે છે, પોતાના ચૂંટણી જીતવા માટેના ઓજારો તૈયાર કરે છે. એની સાથે સાથે આખી લડાઈ વેરા વધારાની આખા શહેરમાં તમામ નાગરિકોએ લડી છે ત્યારે, અને અમે જ્યારે ખાસ કરીને આમાં ઇન્વોલ્વ રહ્યા છે ત્યારે ગઈકાલે સાંજે અચાનક ફટાકડા પણ ફૂટી જાય છે અને એ બધું સ્વીકારાઈ પણ જાય છે. ત્યારે વાસ્તવિકતા તો એવી છે કે હજી કંઈ છે જ નહીં, કુલડીમાં ગોળ જેવી આ બાબત છે. એટલે લોકોએ છેતરાવાની જરૂર નથી. આ પહેલો સંદેશ અમે આપવા માંગીએ છીએ. બીજો સંદેશ અમે એ આપવા માંગીએ છીએ કે મહાનગરપાલિકામાં કોઈની બોડી નથી ત્યારે આવો નિર્ણય કોઈ લઈ ના શકે, અને આવો નિર્ણય જ્યારે કોઈએ લીધો નથી ત્યારે એની જાહેરાત કરી દેવી આ પણ એક ખોટું છે. અને ત્રીજું કે આવનારા દિવસોમાં મહાનગરપાલિકાની ચૂંટણી થશે ત્યારે આપણે છેતરાવું ના હોય તો એક પોરબંદરના નાગરિક તરીકે તો અપીલ કરીશ, પણ આમ આદમી પાર્ટીના નેતા તરીકે પણ એક અપીલ કરવા માંગુ છું લોકોને કે ભાજપને કોઈ સંજોગોમાં સત્તા ઉપર આવવા ન દેવી જોઈએ. જો વેરો આપણે કાયમી ધોરણે રદ કરવો હોય તો, અને કે કોઈ ને કોઈ રીતે જો ભારતીય જનતા પાર્ટીના બીજા સમર્થક અને જુગલ જોડી એવા સાથી કોંગ્રેસને પણ સત્તા આપશો તો પણ આ જ પરિસ્થિતિ થશે. બસ આટલું કહી અને અમે કહીશું.